નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઊંચાબેડા ગામના લોકોએ ગુંદી તાલુકામાં સમાવેશ ન થવા બહુમતી સાથે ઠરાવ કર્યો। પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના ઊંચાબેડા ખાતે ગ્રામજનોની મીટિંગ રાખવામાં આવી હતી। વર્તમાન કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા અલગ ગુંદી તાલુકો બનાવવા માંગ કરી રહ્યા છે, જેમાં ઘોગંબા તાલુકાના ઘણા ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમાંથી કેટલાક દિવસોથી ગ્રામ પંચાયતો દ્વારા નવીન ગુંદી તાલુકામાં સમાવેશ ન થવા માટે જાહેર સભાઓ તેમજ ઠરાવ પ્રસાર કરવામાં આવી રહ્યા છે, જેમાં ઊંચાબેડા ગામનો સમાવેશ કરવામાં આવતા ઊંચાબેડા ગામના લોકો બહિષ્કાર કર્યો હતો। તેઓ મહેનત મજૂરી માટે વડોદરા, કાઠિયાવાડ જેવા જિલ્લામાં મહેનત માટે જતા હોય છે। તેઓને સરકારી કામ માટે ઘોગંબા ખૂબ જ અનુકૂળ પડતું હોવાથી ગામના તમામ લોકો ઘોગંબા તાલુકામાં યથાવત રહેવા માટે ઠરાવ કર્યા છે, તેવું આ ઠરાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું હતું કે ઠરાવ બાદ કોઈ પણ રીતે ઊંચાબેડા ગામને ગુંદી તાલુકામાં જોડવામાં આવશે તો ગામ લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। જગદીશ રાઠવા, મનોમંથન ન્યૂઝ, ઘોગંબા। આજે આ લોકશાહી દેશ છે અને લોકશાહી દેશની અંદર દરેક વ્યક્તિને બોલવાનો સ્વતંત્ર અધિકાર છે અને આપણો જે આ જે દેશ છે ને લોકો દ્વારા ચાલતો દેશ છે, કોઈ વ્યક્તિ દ્વારા ચાલતો દેશ નથી। એટલે જ્યારે અમુક એવા વ્યક્તિઓ સત્તા પર આવી અને અનેક લોકોનો અભિપ્રાય લીધા વગર ખાલી મેન લોકોનો અભિપ્રાય લઈને આજે નવું જે કંઈક વસ્તુ કરવા માટે જતા હોય ને ત્યારે ઘણા બધા લોકોનો વિરોધ ઉઠી જાય છે અને બધાના સહમતિ જ્યારે બનતું હોય ને કોઈ પણ કાર્ય સહમતિ સંપ દ્વારા બનતું હોય ને તો કોઈ વિરોધ કરી શકે એમ નથી। પણ આજે ગુંદી તાલુકો જો બને આપણો, તો આપણા જે આદિવાસી જે વિભાગ છે એમાં જો ગામની અંદર તાલુકામાં તો બધા જ લોકો આવી જાય છે, એમાં બક્ષી લોકો આવી જાય, દરેક જાતિના લોકો આવી જાય છે, પણ જ્યારે ટ્રાઇબલ એરિયા આવે, આપણો જ્યારે આદિવાસી વિસ્તાર આવે ત્યારે ઘણા બધા ઓછા ગામડાઓ છે, એમાંથી 10 થી 15% જ આપણો વિસ્તાર આવી શકે એમ છે। આમ તમે કેલ્ક્યુલેશન તમે જોવા જશો ને ગામમાં, બાકી બધો જ વિસ્તાર એ આમ બીજા બધા જે ગામડાઓ છે ને એ બધો જ વિસ્તાર આપણો બક્ષી પંચમાં આવે છે। અને જ્યારે નવો તાલુકો બનશે, આપણા ઘોગંબા તાલુકામાંથી નવો તાલુકો બનશે તો આપણા જે લોકોને પણ ઘણી બધી પ્રકારની તકલીફ ઊભી થાય એવું છે, કારણ કે આપણા સમાજના મોટા ભાગના જે લોકો છે મજૂરી વર્ગ કરીને જીવે છે અને મજૂરી વર્ગ કરીને જીવે એટલે આપણો વિસ્તાર ક્યાં જવાનો? બરોડા બાજુ જવાનો છે ને। હવે મજૂરી કરવા માટે આપણે બરોડા જતા હોય, જો ઘોગંબા આપણે બરોડામાંથી પણ જો એક દિવસ રજા પાડીને આવ્યા ને તો પણ આપણે ઘોગંબા એક દિવસ કામ પતાવીને પાછા બરોડા જતા રહીએ, તો એ દ્રષ્ટિએ પણ વિચારીએ તો આપણા લોકોને સારું પડે એવું છે ઘોગંબા તાલુકો।